નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં હું આપનું સ્વાગત અને અભિવાદન કરું છું। આપણી જે સિરીઝ ચાલી આવી છે જેનો આજે 14મો એપિસોડ, જેનું શીર્ષક છે ગુજરાતી લોકગીતોમાં પાતળી પુરુષ પ્રધાનશાહી। આ અંગે વિગતે વાત કરતા પહેલા આ સિરીઝ જે પુસ્તક પર આધારિત છે મોતીડા, જેના લેખક નિલેશ પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે। સર, તમારું પણ હાર્દિક સ્વાગત કરું છું। અને સર, પૂછું તમને કે પુરુષ પ્રધાનશાહી એ તો સાંભળેલું જ છે, પણ પાતળી પુરુષ પ્રધાનશાહી એટલે શું? થોડું આ પણ ફની એડિંગ દેવાનો મેં પ્રયાસ કર્યો છે આ ચેપ્ટરનો, આ પ્રકરણનો। આપણે ત્યાં પહેલેથી જ એક પુરુષોની જોહુકમી રહી છે સમાજમાં, અને પુરુષ પ્રધાન સમાજ એવું આપણે કહીએ છીએ, છે પણ ખરો। પહેલેથી સ્ત્રીને ક્યાંક દબાવવાનો પ્રયાસ થયો છે, એ યુગોથી સિલસિલો ચાલ્યો આવે છે, અને હજી સાવ ખતમ નથી થયો, ચાલે જ છે, એટલે એ પણ આપણે કબૂલવું પડે। પણ આપણે લોકગીતોમાં છે ને ક્યાંક ઘણા ગીતો આપણને એવા મળે છે જેમાં પુરુષોની એટલી બધી ભક્તિ ચાલી નથી। હા, ત્યાં પુરુષોની પ્રધાનશાહી છે ને એની જોહુકમી બહુ ચાલી નથી, એક મુદ્દો। બીજું, ચાલી નથી એવું એક બાજુ આપણે કહી શકીએ, બીજું પુરુષોએ પોતાની જોહુકમી ચલાવી નથી, સ્ત્રીને ક્યાંક આગળ કરી છે, એને પૂરું સન્માન આપ્યું છે, એને બોલવાનો અધિકાર આપ્યો છે, એને પોતાની સામે બોલવાનો અધિકાર આપ્યો છે ક્યાંક। એટલે અધિકાર આપ્યો એટલે આપવો જ જોઈએ, એમાં કંઈ કોઈ પુરુષ નવાઈ નથી કરતા, પણ સ્ત્રીને પણ એટલી સત્તા હતી કે એ પોતાની વાત કહી શકે, એ ઘરમાં પોતાનો મત રાખી શકે, ભલે ઘરના પુરુષો ન પણ ગમે। તો લોકગીતોના દાખલા સાથે એવું આપણને મળે છે જાણવા, જોવા, લોકગીતોનો અભ્યાસ કરતાં, કે દરેક વખતે પુરુષોની જોહુકમી ચાલી નથી। આજે આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ આટલી બધી ભણી ગણી, અને કયું એવું ક્ષેત્ર છે જેમાં સ્ત્રી ના હોય? આજે તમે પાયલોટ, ગામડાની એક દીકરી છે એ પાયલોટ તરીકે કામ કરતી હોય છે, ગામડાની એક દીકરી છે એ આઈએએસ ને આઈપીએસ થઈને કલેક્ટર અથવા તો પોલીસ કમિશનર થઈને બેઠી હોય છે। તો આટલી બધી સ્ત્રીઓ જ્યારે આગળ હોય ત્યારે એમ કે એને દબાવી રાખવી અથવા તો એને કચડાયેલી રાખવી, એવું હવે માનસિકતા આખી બદલાવી જોઈએ, બદલાઈ રહી છે। પણ આજથી 200 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં લોકગીતો પણ એવું કહે છે કે પુરુષોની બધે જોહુકમી ચાલી નથી। હું તો લોકગીતના પ્રમાણ ઉપરથી કહું છું, બાકી મને બીજી ખબર નથી, પણ લોકગીતો એવું કહે છે કે પુરુષોએ સ્ત્રીને આગળ થવા દીધી છે, અથવા તો સ્ત્રી આગળ થઈ જ છે, અને પોતાની વાત જગતના ચોકમાં રાખી છે, અને પુરુષોએ માન્ય રાખવી પડી છે। એટલે સર, તો એ મને એક ક્વેશ્ચન છે કે આપણે લોકગીતો આટલા વર્ષ જૂના છે, અને જે એવું જ સાંભળ્યું છે કે સ્ત્રીઓને મેણા મારતા અને ઝઘડા આ રીતે સાસુ વહુને દબાવતી ને એ પ્રમાણે, તો એમાં સ્ત્રીનું વર્ચસ્વ આટલું આગળ એવું હતું, શક્ય હતું એ સમયે? જો ઘરની સ્ત્રીઓ વચ્ચે તો નાનો મોટો ખટરાગ ત્યારે રહેતો, આજે પણ હોઈ શકે છે। એટલે એ તો એક સ્ત્રી સહજ કેટલીક બાબતો હોય નાની મોટી, દરેક ઘરમાં હોય ને ચાલી આવતી છે, એ તો કંઈ બહુ મોટી વાત નથી। પણ પુરુષોની જોહુકમીની જ્યાં વાત છે, ત્યાં એ સંજોગોમાં આપણે 200 વર્ષ પહેલાંના લોકગીતોની પણ કેટલા આગલા એપિસોડમાં ઝલક આપી છે। તો પુરુષો છે એ દાખલા તરીકે ઘરની વહુવારું છે તો એને એની સાસુ મેણા મારે અથવા માર મારે, નણંદ મારી લે, જેઠાણી મારી લે, મેણા મારે, એનો પતિ મારી લે, પુરુષ મારી લે, સસરા અને જેઠ છે એના પતિને કાન ભંભેરણી કરે, અને એનો પતિ છે, એટલે આપણે મેં એક દિવસ કીધું હતું કે નબળો ધણી બૈરી પર સૂરો, તો એ પછી બીજી રીતે નબળો હોય એટલે ઘરના બીજા સભ્યોની ચડામણીમાં આવીને એની પત્નીને મારે, બિનજરૂરી ત્રાસ આપે। તો આ બધું લોકગીતોમાં જોવા મળે છે। એની સામે એવા પણ લોકગીતો છે જેમાં સ્ત્રીનું વર્ચસ્વ રહ્યું છે, સ્ત્રીનો અવાજ છે સાંભળવામાં આવ્યો છે, પુરુષે સ્વીકારવો પડ્યો છે, અથવા સ્ત્રીને એટલી છૂટ મળી છે, અથવા સ્ત્રીએ એટલી છૂટ લઈ લીધી છે કે મારી વાતે તમારે સાંભળવી જ પડે। તો એવા ગીતો છે, હા, જૂના ગીતોમાં આવા ગીતો મળે છે જેમાં સ્ત્રીએ ત્રાસ સહન કર્યો છે, એવા ગીતો મળે છે જેમાં પુરુષોને મોઢામોઢ કહી દીધું છે અથવા પોતાની વાત રાખી છે, તો એવા ગીતોય છે। સર, એવા કયા ગીતો છે એવા જેમાં પાતળી પુરુષ પ્રધાનશાહી? હા, મને અંદાજ હતો કે તમે દાખલા માગશો, અને માગવા જ જોઈએ, કારણ કે આ ગપગોળાની વાત ના ચાલે। કેટલા એવા જાણીતા ગીતો છે ને હું તમને ઝલક આપીશ જેમાં સ્ત્રીએ પોતાની વાત કીધી છે, મોઢે કહી દીધું છે ઘરમાં। દાખલા તરીકે એક બહુ જાણીતું લોકગીત છે, સાયબા હું રે ત્રાંબાની હેલે પાણીડા નહીં ભરું રે લોલ, એ સાયબા મુને રૂપલા બેડાની ગણી હામ રે, સાયબા હું રે ત્રાંબાની હેલે પાણીડા નહીં ભરું રે લોલ। પતિને મોઢે જ કહી દીધું એના પતિને, સાયબા હું હવે ત્રાંબાના બેડા લઈને ત્રાંબાની હેલ, હેલ એટલે સમજો ને કે હાંડો, એના ઉપર ગાગર, એના ઉપર એક નાનું વાસણ, 3-3, 4-4 વાસણો બેનો માથા ઉપર ઈંઢોણી મૂકી
અને પાણીના ભરીને આવતા, ને ગામથી કૂવો દૂર હોય, વાવ દૂર હોય, ત્યાંથી ભરી આવતા, તળાવથી ભરી આવતા. અને એવા તો 50-100 ફેરા કરવા પડે, કારણ કે ઘરમાં સભ્યો જાજા હોય, પશુઓ હોય, એ બધાને પાણી પીવડાવવા માટે બહેનો માથે પાણી સારીને ઉપાડીને લઈ આવતા હતા. તો એણે કહી દીધું કે હવે હું તાંબાની હેલથી પાણી નહીં ભરું, મને રૂપલા બેડાની ઘણી હામ. હવે મને તમે રૂપાનું બેડું લઈ દો, તાંબાના બેડાથી હવે હું પાણી નહીં ભરું. હવે રૂપાનું બેડું લઈ દીધું, ના લઈ દીધું ખબર નથી આપણને, પણ સ્ત્રી એનો અવાજ તો કર્યો ઘરમાં, પતિને મોઢે કહી તો દીધું કે હવે હું તાંબાનું બેડું લઈને પાણી ભરવા નહીં જાઉં, કાં તમે ભરી આવો, હું આ બેડું લઈને નહીં જાઉં. આવું બોલાતું હતું 200 વર્ષ પહેલાં, આજે કદાચ કેટલાય ઘરમાં નહીં બોલાતું હોય. તો આ ગીત બતાવે છે મારી દ્રષ્ટિએ કે ત્યાં પુરુષની પ્રધાનશાહી જો હુકમી થોડીક પાતળી પડી છે, તો જ સ્ત્રી બોલી શકે. બાકી બિચારી વહુની કિંમત એટલી હિંમત હતી કે ઘરમાં આવી વાત એના પતિને કહી શકે કે હવે હું તાંબાના બેડે પાણી નહીં ભરું, મને રૂપાનું બેડું લઈ દો. આ થોડીક અતિરેક પણ હોઈ શકે, રૂપાનું બેડું હોય નહીં કોઈને ઘરમાં, સોના ચાંદી રૂપાના બેડા. પણ કહેવાનું એ છે કે પોતાનો અવાજ ઉઠાવવાની હિંમત સ્ત્રીએ કરી હતી. આ લોકગીત એવું બતાવે છે. બીજા પણ કેટલાક ગીત છે. એક સરસ બીજું ગીત મને બહુ ગમે છે, હું સ્ટેજ ઉપર વારંવાર સમજાવીને ગાતો હોઉં છું. વાત એમાં નણંદ અને વહુની એટલે ભાભીની છે. પતિ પત્ની વચ્ચે કંઈક માથાકૂટ થઈ, નાના મોટા કજિયા દરેક ઘરમાં થતા હોય. તો એવી રીતે કંઈક માથાકૂટ થઈને એટલે એની પત્ની છે એ રિસાઈને જતી રહી. પછી એની નણંદ એને મનાવવા જાય છે પાછળથી. તો એનું એક સરસ ગીત છે, હા હા રે કોયલડી રીસાણી, મારા વીરની કોયલડી રીસાણી, એને કોણ મનાવવા જાય કોયલડી રીસાણી. સમજી શકાય એવું છે, બધા મતલબ સ્પષ્ટ છે. પછી રથ જોડી નણંદ બાની સર્યા, રથ જોડી નણંદ બાની સર્યા, વડો વડો ભાભલડી ઘેર કોયલડી રીસાણી. નણંદ એને મનાવા જાય છે, કીધું કે પાછા આવતા રહ્યો, નાના મોટા કજિયા તો થતા હોય, એમાં કાંઈ એટલું રિસાઈને જતું ના રહેવાનું હોય. સરસ મજાના શબ્દો હવે વહુ છે એની ભાભી છે ને નણંદને કહે છે. જુઓ એ શબ્દો છે ને એના ઉપર તમે સમજી જશો કે એની હિંમત કેટલી છે, અથવા સ્ત્રી બોલી શકતી હતી, એ જમાનામાં પણ કહી શકતી હતી. શું કીધું? નણદી તમારી વાડી નહીં વડું, નણદી તમારી વાડી નહીં વડું, કાંઈ આવે તમારો વીર કોયલડી રીસાણી. એને કીધું કે જેની યારે માથાકૂટ થઈ છે ને એ જ મનાવવા આવે તો થાય, તમારાથી ના થાય. તમારી યારે મને વાંધો જ નથી, હું જેનાથી રીસાણી છું એ આવે મને મનાવવા તો હું પાછી વળું. તો આવું કહી શકવું. નણંદે એક જમાનામાં ભાભી ઉપર કંટ્રોલ રાખતી હતી, માર મારી લેતી હતી, મેણા મારતી હતી. એવી વખતે આ લોકગીતમાં એક ભાભી નણંદને સ્પષ્ટ કહી દે કે જેની યારે વાંધો પડ્યો છે એ મનાવવા, તમારો ભાઈ મનાવવા આવે તો હું પછી વિચારું આવું કે નહીં. પછી નણંદના શબ્દો છે જુદા. હવે એ વાત આપણે એની સાથે જોડતા નથી, પણ એક અંતરો સરસ છે. નણંદ કહે છે, મારી દોઢ બદામની બાબલડી, મારી દોઢ બદામની બાબલડી, કાંઈ લાખુનો મારો વીર કોયલડી રીસાણી. એને ભાભીને દોઢ બદામની કીધી. કોઈ સ્ત્રીને દોઢ બદામની ના કહેવાય, પણ લોકગીતમાં આવા શબ્દો છે. એણે કીધું કે મારો ભાઈ તો લાખની કિંમતનો છે, એ થોડો તને મનાવવા આવે. વાત એ નથી મનાવવા આવે કે નહીં, પણ એની પત્નીએ સ્પષ્ટ નણંદને કહી તો દીધું, ભાભીએ નણંદને કહી દીધું કે તમારો ભાઈ મનાવવા આવે ને તો જ હું માનું. તો આવી હિંમત એ બતાવે છે કે પુરુષની એટલી જોહુકમી અમુક સંજોગોમાં નહોતી ચાલતી, સ્ત્રી સ્પષ્ટ મોઢે કહી દેતી હતી. તો આવા કેટલાક ગીતો છે તમે આપણી પાસે જે કહે છે કે પુરુષોની પ્રધાનશાહી હતી પણ પાતળી હતી ક્યાંક. બિલકુલ સર. હજી સર બીજા એવા કયા ગીતો છે જેમાં સ્ત્રીનું વર્ચસ્વ વધુ જોવા મળતું હોય? જુઓ, એક શંકર અને સતી વચ્ચેનો સંવાદ છે. શંકરના પત્ની સતી, બહુ સરસ લોકગીત છે. સતીના પિતાને ઘેરે દક્ષ રાજાને ત્યાં યજ્ઞ જ્યારે થયો, સતીને આમંત્રણ ના આવ્યું. આવી કથા એક પૌરાણિક કથા છે આપણે ત્યાં. સતીને કોઈ જાતનું આમંત્રણ ના આવ્યું. એને ખબર પડી કે મારા પિતાને ત્યાં યજ્ઞ થાય છે, એટલે શંકર પાસે એણે રજા માગી કે આપણે બે જઈએ, મારા પિતાને ત્યાં યજ્ઞ છે. તો શંકરનો જવાબ એક જમાઈ જેવો જવાબ આપે ને એવો જ જવાબ હતો. એ કે આપણને ક્યાં આમંત્રણ છે? એટલે જમાઈને જવાબ આવા જ હોય મોટે ભાગે, આપણને ક્યાં આમંત્રણ છે? તો સતીએ કીધું કે ભાઈ દીકરીને છે ને આમંત્રણની જરૂર ના હોય, પિતાની ઘરે જવું હોય તો કોઈ કારણની જરૂર નથી, કોઈ આમંત્રણની જરૂર, ગમે ત્યારે જઈ શકાય. શંકરે કીધું તમારી વાત સાચી, પણ તમે જાઓ, તમારા પિતાનું ઘર છે, હું તો ન જાઉં. હું જ હા એક પરંપરાગત જમાય.
હું ના આવું. એટલે વાત આવી સાચી હશે કેમ આપણને ખબર નથી, પણ લોકગીતમાં એક આવી કથા છે. એટલે આનું એક લોકગીત છે. સતી કે છે શંકર તમે સાંભળો, અમારા પિયરિયામાં જગન હોય, રટણ કરવા રામના. શંકર કે છે સતી તમે સાંભળો, તમારા પિયરિયાની કંકોત્રી કેમ નાવી, રટણ કરવા રામના. હવે સતીનો જવાબ સાંભળો. સતી કે છે શંકર તમે સાંભળો, અમારે દીકરીઓને કંકોત્રી ના હોય. સ્પષ્ટ વાત, જે મેં પહેલાં કીધું, દીકરીને કંઈ થોડી કંકોત્રી દેવાની જરૂર પડે. એટલે શંકરને સતી પાત્રો અહીંયા આપણે શંકરને સતીના બતાવ્યા છે, પણ એક સ્ત્રી અને એક એનો પતિ. સ્ત્રીના પિયરમાં કંઈક સારો માઠો પ્રસંગ હોય અને કોઈ કારણસર દીકરીને આમંત્રણ ના આપ્યું તો દીકરી એના પતિને કહી શકે છે કે હું તો જઈશ જ, તમારે આવવું હોય તો આવો. આવું ક્યારે કહી શકાય ઘરમાં? એની એટલી પુરુષનું એટલું વર્ચસ્વ ન હોય તો. બાકી સ્ત્રી એવું કહી શકે એ જમાનામાં કે હું તો જઈશ જ, તમારે જે કરવું હોય કરો, તમે ના આવો તો કાંઈ નહીં, હું જઈશ. તો આવું કેવું, આવા લોકગીતો બતાવે છે કે આપણે ત્યાં એ પ્રકારનો પણ એક સમય હતો, એવો એક વર્ગ હતો કે પુરુષોનું એટલું નહોતું ચાલતું, અથવા તો પુરુષ એટલી છૂટ આપતો હતો કે ભાઈ તમે આવું કહી શકો છો મને, તમે મારી ક્યાંય ભૂલ હોય અથવા મારો વાંક હોય તમે મને આ સાચી વાત કરી શકો છો. તો પુરુષોની પ્રધાનશાહી હતી, પણ પાતળી, આવા સંજોગોમાં પાતળી કેટલાય લોકગીતો હજી છે મારી પાસે દાખલા હજી. સર તો મતલબ આવું પ્રમાણ ઓછું હશે ને કે જેમાં પુરુષોની પ્રધાનશાહી પાતળી જોવા મળી? બિલકુલ ઓછું હશે. એટલા માટે કે આજે પણ આ યુગમાં પણ પુરુષોની હજી એક જોવું કુમી તો રહે જ છે, એમાં આપણે ના નહીં પાડી શકીએ. ખોટું છે એવું બધું આપણે માનીએ છીએ, પણ એક વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે જાઓ તો એ વસ્તુ તો છે જ. પણ એની સામે આવા દાખલા છે એ આપણને આપણા મનના ખૂણામાં એક આશાનો દીવો પ્રગટાવે છે કે એ જમાનામાં સ્ત્રી એવું બોલી શકતી હતી, સામું કહી શકતી હતી. તો આજના યુગમાં તો થોડું હજી વધુ બોલી શકે, અને જ્યાં પુરુષની ભૂલ છે, વાંક છે, તે સ્ત્રીએ બોલવું જ જોઈએ અને પુરુષે સ્વીકારવી જોઈએ. હું પોતે પુરુષ હોવા છતાં એ વાતને માન્ય રાખું છું કે જ્યાં પુરુષની ભૂલ હોય ત્યાં સ્ત્રીએ એને કહેવું જ પડે, ટોકવું જ પડે, રોકવું જ પડે અને પુરુષોએ સ્વીકારવું જ પડે. લોકગીતો એવું કહે છે, આપણે આ નથી કહેતા. છે સરસ હજી. બિલકુલ સર. મોરલી તો ચાલી રંગ રૂસણે રે. મોરલી એટલે એક સ્ત્રી છે, એક પાત્ર છે. રૂસણે ચાલી, રિસાઈને ચાલી. કોણ મનાવા જાય રંગ મોરલી, સસરો મનાવા જાય રંગ મોરલી, સસરાની વાડી હું તો નહીં રે વડું રે. પછી એના અંતરા છે, જેઠ મનાવા જાય, દેર મનાવા જાય, પરણ્યો મનાવા જાય, સાસુ, કોઈથી નહીં પાછી વળું. હવે ઘરના વડીલ જ્યારે વહુને તેડવા જતા હોય, મનાવા જતા હોય, એ એમ કહી દે કે હું તમારાથી માનીશ નહીં. એટલે ઘરના વડીલ સસરા છે સૌથી મોટા, એનું પણ જો માનવા તૈયાર ના હોય, એનો મતલબ એવો કે એનું વર્ચસ્વ છે. અથવા પુરુષની આ પ્રધાનશાહીને સ્ત્રીઓએ નથી સ્વીકારી અમુક સંજોગોમાં. એનો મતલબ એવો નથી કે દરેક વહુઓએ પોતાના સસરાને અપમાનિત કરવા કે એનું પેલું કરવું, એમ વાત નથી કરવાની. પણ જ્યાં પુરુષની ભૂલ છે ત્યાં સ્ત્રી સામે બોલી શકતી હતી. પછી પરણીઓ મનાવા જાય છે ત્યારે સ્ત્રી માની જાય છે, એવી પણ વાત છે. તો આવા કેટલાય ગીત છે. રામ જોવા હાલી, જીવણ જોવા હાલી, મારી ઓછી ઉંમરમાં, એમાંય સસરો આણે આવ્યા ને એના ભેગી ના ગઈ. તો આવા ગીતો આપણને સૂચવે છે કે એક સમયે સ્ત્રીઓ પણ સામું બોલી શકતી હતી, અને એવા દિવસોમાં પણ બોલી શકતી હતી જ્યારે પુરુષોની પ્રધાનશાહી હતી, પણ ત્યાં એને પુરુષોની પ્રધાનશાહીને પાતળી કરી નાખી હતી. તો આ પ્રકરણમાં આવી કેટલીક વાતો મેં કરી છે અને આવા ગીતો ટાંક્યા છે. તો દર્શક મિત્રો, આ એપિસોડમાં આપણે જોયું લોકગીતો દ્વારા આપણને જાણવા મળે છે કે એ સમયમાં પણ પુરુષ પ્રધાનશાહી સમાજ હોવા છતાં સ્ત્રીઓનું એટલું વર્ચસ્વ જોવા મળતું હતું. તો આજે પણ સ્ત્રીઓનું વર્ચસ્વ વધી જ ગયું છે, જેમ સરે વાત કરી એ પ્રમાણે. આવી જ લોકગીતો સાથે જોડાયેલી રોચક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાઈ રહો. ત્યાં સુધી જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.